મીરાબાઈ પૂર્વજન્મમાં કોણ હતા? મીરાબાઈનો સાચો ઇતિહાસ. શ્રી કૃષ્ણની પરમ ભક્તિની અદ્ભુત કથા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ભારતીય સંત પરંપરામાં એવા ઘણા મહાન ભક્તો થયા છે, પરંતુ જેમણે પોતાના જીવનને ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના અતૂટ પ્રેમ અને નિઃસ્વાર્થ ભક્તિની વાત આવે છે, ત્યારે સૌથી પહેલું નામ આવે છે સંત મીરાબાઈનું. મીરાબાઈ માત્ર એક રાજકુમારી નહોતા, પરંતુ એક એવી મહાન કૃષ્ણ ભક્ત હતા જેમના ભજનો આજે પણ કરોડો લોકોના હૃદયમાં ભક્તિ જગાવે છે. પરંતુ એક પ્રશ્ન આજે પણ ઘણા લોકોના મનમાં થાય છે: શું મીરાબાઈ પૂર્વજન્મમાં કોઈ ગોપી હતા? શું તેમનો શ્રી કૃષ્ણ સાથેનો સંબંધ અનેક જન્મોનો હતો? અને તેમના જીવનમાં થયેલા ચમત્કારોનું સત્ય શું હતું? આજના વિડીયોમાં આપણે જાણીશું મીરાબાઈના જીવનનો સંપૂર્ણ ઇતિહાસ, તેમના પૂર્વજન્મ સાથે જોડાયેલી લોકમાન્યતા અને અદ્ભુત ભક્તિની કથા. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. મીરાબાઈનો જન્મ આશરે ઈસવીસન 1498માં રાજસ્થાનના કુકડી ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા રત્નસિંહ રાઠોડ હતા. મીરાબાઈ બાળપણથી જ ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા. નાનપણમાં જ તેઓ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સાથે રમતા, તેમને શણગારતા અને તેમની સાથે વાતો કરતા હતા. એક દિવસ ગામમાં ભવ્ય લગ્ન યાત્રા આવી. તે જોઈને નાની મીરાએ પોતાની માતાને પૂછ્યું, મારા પતિ કોણ હશે? ત્યારે તેમની માતાએ હસતા હસતા શ્રી કૃષ્ણની મૂર્તિ બતાવીને કહ્યું, આ જ તમારા પતિ છે. આ વાક્ય સાંભળી મીરાબાઈના હૃદયમાં એટલું ઊંડું ઉતરી ગયું કે તેમણે જીવનભર ભગવાન શ્રી કૃષ્ણને જ પોતાના પતિ માની લીધા. હવે વાત કરીએ સૌથી રસપ્રદ પ્રશ્નની. ઘણા લોકકથાઓ અને ભક્તિ પરંપરાઓમાં એવું કહેવામાં આવે છે કે મીરાબાઈ પૂર્વજન્મમાં વૃંદાવનની એક ગોપી હતા, જેઓ શ્રી કૃષ્ણને પતિ તરીકે મેળવવાની ઈચ્છા રાખતા હતા. એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ તેમને આશીર્વાદ આપ્યો હતો કે કલયુગમાં તેઓ ફરી જન્મ લેશે અને તેમની ભક્તિ સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ થશે. જો કે એક મહત્વની વાત સમજવા જેવી છે. તેથી આ વાતને શ્રદ્ધા અને લોકવિશ્વાસ તરીકે જોવી જોઈએ. સમય જતાં મીરાબાઈના લગ્ન મેવાડના રાજકુમાર ભોજરાજ સાથે થયા. લગ્ન પછી પણ તેમની કૃષ્ણ ભક્તિમાં કોઈ ઘટાડો આવ્યો નહીં. તેઓ રાજમહેલ કરતા મંદિરને વધુ મહત્વ આપતા હતા. સંતો સાથે ભજન કીર્તન કરતા, ભગવાનના નામમાં લીન રહેતા. આ વાત રાજ્ય પરિવારના ઘણા સભ્યોને પસંદ ન હતી. પતિના અવસાન પછી મીરાબાઈ પર વધુ દબાણ કરવામાં આવ્યું. તેમને ભજન કરવાથી રોકવામાં આવ્યા. ઘણી વખત તેમને અપમાનિત કરવામાં આવ્યા. પરંતુ મીરાબાઈએ એક જ જવાબ આપ્યો, મારો સાચો સ્વામી તો માત્ર શ્રી કૃષ્ણ જ છે. તેમનો આ વિશ્વાસ જ તેમની સૌથી મોટી શક્તિ બની ગયો. લોક પ્રચલિત કથા અનુસાર એક વખત મીરાબાઈને મારવા માટે ઝેરનો પ્યાલો આપવામાં આવ્યો. મીરાબાઈએ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને તે ઝેર પી લીધું, પરંતુ ભગવાનની કૃપાથી તેમને કંઈ થયું નહીં. ભક્તો માને છે કે ઝેર અમૃત બની ગયું. આ ઘટનાએ લોકોમાં તેમની ભક્તિ પ્રત્યે વધુ શ્રદ્ધા જગાવી. બીજી એક પ્રસિદ્ધ કથા અનુસાર મીરાબાઈને ફૂલોના ટોપલામાં ઝેરી સાપ મોકલવામાં આવ્યો. જ્યારે તેમણે પોટલો ખોલ્યો ત્યારે અંદર સાપ નહોતો, તેના સ્થાને શ્રી કૃષ્ણની સુંદર મૂર્તિ હતી. આ ઘટના લોક ભક્તિમાં ખૂબ જ પ્રખ્યાત છે. છેવટે મીરાબાઈએ રાજમહેલનો ત્યાગ કરી દીધો. તેઓ વૃંદાવન પહોંચ્યા, જ્યાં તેમણે શ્રી કૃષ્ણના મંદિરમાં ભજન કીર્તન શરૂ કર્યું. પછી તેઓ દ્વારકા ગયા. તેમના ભજનો સાંભળવા હજારો ભક્તો ઉમટી પડતા હતા. તેમના શબ્દોમાં એવો પ્રેમ હતો કે લોકોની આંખોમાંથી આંસુ આવી જતા. મીરાબાઈએ અનેક ભજનો રચ્યા. તેમના સૌથી લોકપ્રિય ભજનોમાં મેરે તો ગિરધારી ગોપાલ દૂસરો ના કોઈ અને પાયોજી મેને રામ રતન ધન પાયો જેવા ભજનો આજે પણ મંદિરમાં ગવાય છે. તેમના દરેક ભજનમાં ભગવાન પ્રત્યેનો નિઃસ્વાર્થ પ્રેમ દેખાય છે.
લોકમાન્યતા અનુસાર જીવનના અંતિમ સમયમાં મીરાબાઈ દ્વારકાના રણછોડરાય મંદિરમાં ભજન કરી રહ્યા હતા. તેઓ ભગવાનની મૂર્તિ સામે નાચતા નાચતા ભક્તિમાં એટલા લીન થઈ ગયા કે ભગવાનની મૂર્તિમાં જ સમાઈ ગયા. જ્યારે મંદિરના દ્વાર ખુલ્યા ત્યારે માત્ર તેમની ઓઢણી જ જોવા મળી. ઘણા ભક્તો માને છે કે ભગવાને પોતાના પરમ ભક્તને પોતાના ધામમાં સ્થાન આપ્યું. જો કે ઇતિહાસકારો આ ઘટનાને આધ્યાત્મિક લોકકથા તરીકે જુએ છે. મીરાબાઈનું જીવન આપણને શીખવે છે કે સાચી ભક્તિમાં અહંકાર, ભય કે સ્વાર્થનું કોઈ સ્થાન નથી. ભગવાનને મેળવવા માટે વૈભવ કે સંપત્તિની જરૂર નથી. જરૂર તો માત્ર નિર્મળ હૃદય અને અતૂટ વિશ્વાસની છે. જ્યારે માણસનો વિશ્વાસ ભગવાન પર સંપૂર્ણ થઈ જાય છે ને, ત્યારે જીવનની સૌથી મોટી મુશ્કેલીઓ પણ નાની લાગવા લાગે છે. તો મિત્રો, આ હતી ભગવાન શ્રી કૃષ્ણની પરમ ભક્ત સંત મીરાબાઈની જીવનની પ્રેરણાદાયક કથા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.